હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. બધાને કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો જો લાકડું કેવી રીતના મસ્ત કાપી દીધું છે ને સંજુન આ બાજુ કંઈક ખાવાનું મળી જાય તો સારું એમ. કંઈક ખાવાનું મળી જાય તો સારું એમ. તો જો એ ચીક્કા જોવે છે, પણ ચીક્કા ઉપર તો પાકેલા હોય જ નહીં, કેમ કે પેલા બધા પક્ષીઓ આવે ને ખાઈ ગયા હોય નહીં સંજુ? તો લાગે છે કે એને મળી ગયું. કાચું છે ને, કાચું પડ્યું હોય. તો ફ્રેન્ડ્સ, ઘણા દિવસ પછી અમે વાડી બાજુ આવ્યા છે. કેવું મસ્ત કરી દીધું છે આ બધું પૂરીને એવું. અને આ બાજુ જાન ગઈ હતી ને તો ડીજે જાય છે. જાન આવતી રહી લાગે નહીં, ગામમાંથી જાન ગઈ હતી ને તો સંજુ દેખો હવે કેળા પાછળ પડ્યો છે. સંજુ સંજુ તને કઈ નહીં મળે, બધું લઈ જશે. ઓકે, કાચા છે, કાચા કાચા હોય ને, પાકા હોય તો કોઈ રેવા દે. તો હું આ બાજુ જાઉં. હા, સંજુ શાંતિથી બેઠો છે, હું આ બાજુ ફરી આવું. કેટલા દિવસ પછી આપણે આયા નહીં, રોજ કામ પર જ જતા રહ્યા હોય એટલે પછી તો કેવું મસ્ત ખડ ને બધું કપાઈ ગયું ને તો એકદમ મસ્ત લાગે, અલગ અલગ બધું. આ બાજુ બધું હલર ને એવું જ પડ્યું છે. તો ફ્રેન્ડ્સ, સંજુના જગ્યાએ હું બેસી ગઈ છું હવે. તો ફ્રેન્ડ્સ, આજે છે ને તમને એક વાત કરવી છે, બહુ ખુશીની વાત છે. આપણા બધા ફેમિલી, યુટ્યુબ ફેમિલી બહુ સપોર્ટ કર્યો છે અને 1000 સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે આજે. તો આવો ને આવો સપોર્ટ બધા કરતા રહો એટલે અમે આગળ વધીએ નહીં સંજુ? સબસ્ક્રાઇબ કરતા રહે, આગળ વધી જવાય. 1000 સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે. હવે ઓશ ટાઈમ પણ થોડાક સમયમાં પૂરો થઈ જશે. એટલે કે પછી અડધી ચેનલ મોનેટાઈઝ થઈ જશે, પછી થોડીક વાર લાગશે નહીં? 3000 થવાયા છે અને હવે બીજા 4000 થવામાં થોડાક બાકી રહેશે. અને ફ્રેન્ડ્સ, અમે તો હવે બ્લોગ જ નથી સ્ટાર્ટ થતો નહીં સવારમાં 4 વાગ્યાના જીરું પાડવા જતા રહે એટલે બ્લોગ બનાવવાનો મેળ નહીં આવે. એટલે સવારમાંથી બ્લોગ જ નથી સ્ટાર્ટ થતો. 2 દિવસથી બ્લોગ જ નહીં બનાવ્યો. હવે થોડુંક સાંજે વિચારે કે હેડો થોડું ઘણું ફ્રેન્ડ્સ જોડે વાત કરી લઈએ ને. તો હેડો હવે પેલી બાજુ છે ઝૂંપડી બાજુ. તો હેડો ફ્રેન્ડ્સ, હું જાઉં છું એ બાજુ. હેડ સંજુ, મારું કામ છે બધું, બહુ બધું. તારા કામ હોય તો મારું. તો ફ્રેન્ડ્સ, જો આ છે ને ઝાડ પડી ગયું હતું નહીં, બહુ વાવાઝોડું હતું ને તો ઝાડ પડી ગયું હતું ને તો આટલું ઉતરું હતું, બહુ ઊંડું નહોતું નહીં સંજુ? આ લાકડા પણ કાપી દીધા છે. એટલે અમારે આ પાછળ ઝાડ છે ને એની મને બહુ બીક લાગે. હા, આ બહુ જ પવન આવતો હોય ને તો આ ઝાડની મને બહુ બીક લાગે. એક તો આટલું મોટું ઝાડ છે ને, અમારા ઝૂંપડી પર જ પડે અને આટલું ઉતરું હોય, એકદમ ઉતરું, એટલે આ તો એમ ઉખડતા એને વાર નહીં લાગે. અને સંજુ તો ટ્રેક્ટર ચલાવવા બેસી ગયો છે. કઈ જવું તાર ટ્રેક્ટર લઈને? જીરું ભરવા? જીરું તો કાઢી લાય, હવે હું ભરવાનું? કંઈકથી ભરી લાવ તો વધી જાય. હે, તો ફ્રેન્ડ, સંજુને ટ્રેક્ટર એમ તો આવડે છે નહીં સંજુ? થોડુંક થોડુંક. આ જ ટ્રેક્ટર શીખ્યો નહીં પહેલી વાર, બાકી તો ટ્રેક્ટર નહોતું આવડતું. પણ આ ટ્રેક્ટર થોડું થોડું આમથી આમ લઈને ફરે ને એટલે થોડું થોડું આવડે. અને ખેતરમાં આમથી આમ પેલું શું કરે સંજુ? ખેડવાનું, રાફ મારવાનું એવું કરતો હોય ને એટલે એને ફાવે ને. આ બાજુ બધું ગાય ભેંસ બધું છોડી લઈ ગયા છે. એક ટ્રેક્ટર આ બાજુ છે. તો હેડ તાર ગામમાં જવું કે નહીં? આ બધું મારે મોકલાવાનું છે, કિટલી ને બહેની ને બધું.
હેન્ડો ફ્રેન્ડ્સ હવે વાડી આવી ગયા છીએ ને કંઈક રાંધવા બાંધવાનું કામ કરીએ કેમ કે 6 વાગી ગયા છે નહીં વાગી ગયા છે ને 6 વાગી ગયા છે ને હવે કંઈક રાંધવા બાંધવાનું કામ કરું હું અને સંજુ તું જલ્દી ગામમાં જઈ આવ તો ફ્રેન્ડ્સ દેખો 7 વાગવા આવ્યા છે સંજુ પણ હવે જાય છે દુકાને શાકભાજી લઈ આવું ને હવે શાકભાજી ને બધું આપવાનું છે દૂધ ને છાશ ને એવું બધું લાયા હતા એ નહીં સારું થાય જઈને આવે હા જલ્દી જઈને આવું નહીં તને ઠંડી લાગી જાય તું હવે થોડીક વારમાં આવી જશ તો સંજુ જાય છે દુકાને અને હું રાંધું છું તો હું રાંધી લઉં હવે મારે તો રાંધવાનું ચાલુ થઈ ગયું છે ખાસ સાફ કરું છું ફ્રેન્ડ્સ મેં તો ફ્રેન્ડ્સ હવે સાફ કરી લીધું છે ને દેવતા પણ ઓલાઈ ગઈ છે તો ફટોફટ હવે ધોઈ નાખું ચોખા તો ફ્રેન્ડ્સ ધુમાડો પણ અંદર બહુ જ લાગે છે એટલે થોડુંક બહાર આવીને બેહું અને હવે હું ભાત પણ મૂકી દીધા છે અને મારે હવે કપડાં ધોવાના છે તો હું પછી કપડાં ધોઈ આવું પણ થોડીક વાર અહીંયા બેહું પછી કાલે પાછું અમારે 3:30 જાગીને 4 વાગ્યે તો જવાનું જ હોય આપણે જીરું છે તો લગી કેમ કે જીરું પછી ઉપડે નહીં એટલા માટે જવું જ પડે વહેલા અને બધા વહેલા જ બોલાવતા હોય એટલે પછી જવું પડશે અને રોજ વહેલા ઉઠીને જવાઓ ને એટલે આમ ગમે જ નહીં પછી તો આમ માથું દુખે ને એવું બધું ચાલુ થઈ જાય એટલે આવીને સવારમાંથી બ્લોગ પણ નહીં સ્ટાર્ટ થાય આવીને પછી રાંધીને ખાઈને હોઈ જ જવું પડે એટલે બધું કામ પછી હવે સાંજે કરી દેવાનું પછી આમ કાલે તો આમ કંઈ જ થાય નહીં કામ એવું છે ફ્રેન્ડ્સ અમારું કામ પેલું કહેવાય છે ને કે ભલે ખાલી હાથે આવ્યા પણ અહીંયા આવીને પછી જે જોઈએ વસ્તુ પાછળ માણસ ભાગતું જ હોય ને બધું આ કરી લઉં પેલું કરી લઉં એવું જ હોય અને પછી જવું હોય એટલે બધું મૂકીને પાછા જતા રહી ખાલી હાથે પણ શું કરવાનું જિંદગી છે તો જે જોઈએ જરૂરિયાત હોય એ પછી કરવું જ પડે એટલા માટે કામ તો જરૂરી જ છે તો ફ્રેન્ડ સંજુ દુકાને ગયો ને તો જો હું એકલી જ અહીંયા છું કોઈ જ નહીં અને બધું એકદમ શાંત વાતાવરણ લાગે છે ને એટલે મને એકલીને ગમે જ નહીં સંજુ ક્યારે આવશે ને એની રાહ જ જોઉં છું પણ ગામમાં જઈને આવતા સંજુની વાર લાગે ને એટલા માટે કંઈ નહીં હવે આવી જશે ને હું તઈ કુંડીએ કપડાં ધોઈ આવું તો હેંડો પછી અંધારું થઈ જશે તો હું અંદર જ રહું પછી બહાર નથી નીકળતી કેમ કે એકલી જ હોય ને એટલા માટે પણ સંજુ આવી જશે અને 2 ફોન અહીંયા જ છે એટલે સંજુ મોબાઈલ પર નથી લઈને જો પણ કંઈ નહીં આવી જશે એમ તો બીક નહીં લાગે ફ્રેન્ડ્સ હવે થોડી ઝાંક પડી અને હું આવડે જ યાદ કરતી હતી અને આ બાજુ સંજુ પણ મને દેખાઈ ગયો છે સંજુ આવે છે આ બાજુ હું લઈને આવ્યો વટાણા ને દૂધ ને ટોસ ને લે મૂકી દે મોંઘવારી કેટલી બધી થઈ છે તને ખબર પડે 60 રૂપિયા ને તો સંજુ શાકભાજી ને દૂધ ને એવું લઈને આવ્યા છે હું 30 રૂપિયા ના વટાણા ને એલું શું કહેવાય કોબીજ 20 રૂપિયા 50 રૂપિયા હા તે દિવસ આપણે 10 રૂપિયાનું નહીં લાયા કોબીજ 10 રૂપિયા લાયા હતા પણ આજે 20 રૂપિયા લીધા બાપરે કોબીજનો દડો તો 10 રૂપિયા વાળો નહીં લાવે નાનો હોય એવો જોઈએ આપણે ખાલી કોબીજનો સંભાર જ બનાવવાનો હોય આમ શાક તો નથી ભાવતું વધારે અને ધાણા ને વટાણા બિસ્કિટ છે દૂધ છે ને આ બાજુ મારે રંધાઈ પણ ગયું છે ને આ બાજુ સંજુ અંધારું થઈ ગયું અને મારે કપડાં ધોવા જવાની હું આ બાજુ રાંધવાનું કરું કપડાં ધોવાનું એવું વિચારું બોલ આ થઈ જાય ને આ ચૂલા પર મૂકીને તો જવાય નહીં આવતા તો શું થઈ જાય હા એટલા માટે તો હું આ થઈ જાય તો કપડાં ધોવા જાઉં કરતાં તો હા અંધારું થઈ ગયું તો કંઈ નહીં આ અંધારામાં પણ સંજુ મોબાઈલની બત્તી કરશે ને હું ધોઈ લાવીશ હા
હેલો ફ્રેન્ડ્સ, તો આ વિડીયો અહીંયા સુધી જ રાખું અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો બધાને જય માતાજી.